નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શિક્ષણ સહાયકની ભરતી વર્ષ 2025 માટે જાહેર કરી દેવામાં આવી છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો ટ્રાય કરીશું. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આના માટેના જે છે એ ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, આનો જે છે એ પગાર કેટલો મળવાપાત્ર છે, અને આની અંદર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત જે છે એ શું હોવી જોઈએ. તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો, અને આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, શિક્ષણ સહાયક ભરતી 2025 કુલ જગ્યાઓ છે 1516. ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, પગાર કેટલો મળશે, શિક્ષણ સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તમે આ જોઈ શકો છો, જે આ ન્યૂઝપેપરની અંદર આવી છે એ પ્રમાણે જાહેરાત ક્રમાંક 1/2025 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની જે છે એ ભરતી કરવામાં આવશે કુલ 48 જગ્યાઓ માટે. પછી બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 623 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 86 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 759 જે છે એ શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. કુલ એમ 1516 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. પરંતુ અહીંયા એક વાત તમારે જે છે એ ખાસ નોંધવાની છે, એ છે કે આ તમામ ભરતી જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. જે જનરલ ઉમેદવારો હશે એ આની અંદર અપ્લાય કરી શકશે નહીં. જ્યારે દિવ્યાંગતાનો પ્રકાર એ કેટેગરીનો હશે એની 408 જગ્યાઓ છે, બી કેટેગરીની દિવ્યાંગતાના પ્રકાર માટે 432 જગ્યાઓ, સી કેટેગરી માટે 241, અને ડી અને ઈ પ્રકારની દિવ્યાંગતા માટે જે છે એ 435 જગ્યાઓ, એમ કુલ 1516 જગ્યાઓ પર જે છે એ આના માટે જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યાં તમે ઉપર લખ્યું છે એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયની ખાસ ઝુંબેશ ભરતી જે છે એ માત્ર શિક્ષણ સહાયકની આ ભરતી છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ બહાર પાડવામાં આવેલી છે. અને જોઈ શકો છો, નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તારીખ 1/4/2025 થી 15/4/2025 દરમિયાન આ ભરતી માટે જે છે એ આ વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એના પર નિયત થયેલ ઓનલાઈન ફી ભરી અને જે છે એ ફોર્મ ભરી શકે છે. અરજી કરતાં પહેલાં આપેલી સૂચનાઓનો અભ્યાસ ચોક્કસ કરી લેવો, અને અરજી જે છે એ માત્ર ઓનલાઈન માધ્યમથી જ કરવામાં આવશે, અને ફી ભર્યા પછી તમે જે છે એ તમારી અરજી કન્ફર્મ કરો છો એને જે છે એ ફાઇનલ ગણવામાં આવશે. જો તમે નિયત સમય મર્યાદાની અંદર ફોર્મ અને ફી નહીં ભરો તો તમારું જે છે એ આની અંદર ફોર્મ જે છે એ વેલિડ ગણવામાં આવશે નહીં. એ આગળ લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, માધ્યમિક શાળામાં 845 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 671 જગ્યા પર ભરતી કરાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 1516 દિવ્યાંગ શિક્ષણ સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અને રિલેટેડ ઇન્ફોર્મેશન તો અહીંયા જોઈ શકો છો, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે, જેમાં શાળાઓમાં 1516 જેટલી જગ્યાઓ પરથી 1516 જેટલી જગ્યાઓ માટે 1 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ થશે, અને જે 15 એપ્રિલ સુધી તમે જે છે એ ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કર્યા પછી તમારે જે છે એ ફી ભરવાની છે, અને ફી ભર્યા પછી તમારી જે છે એ અરજી કન્ફર્મ થયેલી ગણાશે. આ જે છે એ દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની આ જે છે એ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને તમે જોઈ શકો છો 1 થી 15 સુધી નિયત ફી ભરી અને ઓનલાઈન અરજી જે છે એ કરી શકે છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલી જગ્યા? 48, બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 623, સરકારી માધ્યમિક શાળામાં 86, અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 759 જગ્યાઓ મળી કુલ 1516 જેટલી જગ્યાઓ પર જે છે એ ફોર્મ જે છે એ બહાર પાડવામાં આવેલા છે, અને એ ફોર્મ છે એ 1 એપ્રિલના રોજથી શરૂ થશે. આના રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન જો તમારે જોતી હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો કે હા, આના પર ડિટેલની અંદર વિડીયો બનાવો. તો એની અંદર શૈક્ષણિક લાયકાત જે છે એ શું રહેશે, પછી જે છે આની અંદર પગાર કેટલો મળવાપાત્ર છે, આ કરાર આધારિત ભરતી છે કે કાયમી સરકારી નોકરી છે, એ તમામ માહિતી હું તમને જે છે એ ડિટેલની અંદર વિડીયો બનાવી અને જણાવીશ. કારણ કે દિવ્યાંગ ઉમેદવારો ખૂબ જ ઓછા હોય છે, તો એવો વેબસાઇટ વિઝિટ કરી અને ઇન્ફોર્મેશન જે છે એ જનરલી મેળવી શકે છે. છતાં પણ જો તમારે વિડીયો જોતો હોય ડિટેલની અંદર તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. હું ચોક્કસ આના પર ડિટેલની અંદર વિડીયો લાવીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.